સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા 5 અભિનેત્રીઓની વાત કરીશું જે અભિનેત્રીઓની સાથે એક ફિલ્મ પ્રોડ્યુસર પણ છે। આજે આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો જીનલ બેલાની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેત્રી, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર છે। તેઓ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે અને તેમણે ગુજરાતી ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી છે। અને જીનલ બેલાનીજીએ કેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે તેની વાત કરીએ તો તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ પોલ ફિલ્મ હતી। આ 2016માં રિલીઝ થઈ હતી। તે પછી તેઓ ધંતિયા ઓપન, તારી સાથે, વિખેડાનો વરઘોડો જેવી ગુજરાતી ફિલ્મોમાં જીનલ બેલાની કામ કરી ચૂક્યા છે। અને જીનલ બેલાનીજીએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મોની વાત કરીએ તો તેમાં 2023માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ભગવાન બચાવે, આ ફિલ્મને જીનલ બેલાનીએ પ્રોડ્યુસ કરી હતી। આ સિવાય તેઓ ટીવી સિરીઝ પણ પ્રોડ્યુસ કરી ચૂક્યા છે, જેમાં તીખી મીઠી લાઈવ આ ટીવી સિરીઝ 2020માં રિલીઝ થઈ હતી। તે પછી તેમણે 2024માં પૂરી પાની ટીવી સિરીઝ પ્રોડ્યુસ કરી હતી। આમ જીનલ બેલાની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેત્રીની સાથે એક ફિલ્મ પ્રોડ્યુસર પણ છે। તે પછી આગળના અભિનેત્રીની વાત કરીએ તો સોનમ પરમાર એટલે કે પરી પરમારે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમને ગુજરાતી ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી છે। તેમની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમને 2010માં રિલીઝ થયેલી મારા હૃદય રંગાણા તમે સાજના ફિલ્મથી ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી। તે પછી તેમણે ઘાયલ ફિલ્મમાં કામ કર્યું હતું। તે પછી પિયુ તારા વિના મને એકલું લાગે, કમલી તારી માયા લાગી, પરદેશી ઢોલા આ બધી ગુજરાતી ફિલ્મોમાં પરી પરમાર અભિનેત્રી તરીકે કામ કરી ચૂક્યા છે। અને પરી પરમારના પ્રોડક્શન હાઉસની વાત કરીએ તો તેમના પ્રોડક્શન હાઉસનું નામ SKR ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ છે। અને પરી પરમારે પ્રોડ્યુસ કરેલી ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમની સૌપ્રથમ પ્રોડ્યુસ કરેલી ગુજરાતી ફિલ્મ પ્રેમ રંગ હતી, જે 2016માં રિલીઝ થઈ હતી। તે પછી તેમણે 2017માં લોહીની સગાઈ ફિલ્મને પ્રોડ્યુસ કરી હતી। આ ફિલ્મમાં તેમણે અભિનય પણ કર્યો હતો। તે પછી તેમણે 2018માં રિલીઝ થયેલી કિંજલ દવેની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ દાદા હો દીકરી ફિલ્મને પ્રોડ્યુસ કરી હતી। આમ પરી પરમાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીની સાથે એક ફિલ્મ પ્રોડ્યુસર પણ છે। તે પછી આગળના અભિનેત્રીની વાત કરીએ તો પ્રિનલ ઓબરોય પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી છે અને તેઓ અભિનેત્રીની સાથે ફિલ્મ પ્રોડ્યુસર પણ છે। અને પ્રિનલ ઓબરોયની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમને મેં તો ઓઢી ચુંદડી તારા નામની આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી। તે પછી તેઓ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં જોવા મળ્યા હતા, જેમ કે ગોરી મેં તો દિલથી બાંધી છે પ્રીત, બેવફા સનમ તારી બહુ મહેરબાની, કુટુંબ, કોણ પારકા કોણ પોતાના આ સિવાય પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પ્રિનલ ઓબરોય અભિનય કરી ચૂક્યા છે। તે પછી પ્રિનલ ઓબરોય પ્રોડ્યુસ કરેલી ગુજરાતી ફિલ્મોની વાત કરીએ, તેમણે સૌપ્રથમ 2013માં એક હિન્દી પ્લેનું નાટક પ્રોડ્યુસ કર્યું હતું જેનું નામ નોક નોક હતું। તે પછી તેમણે કોઠી 1947 નામની ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી, જે 2022માં રિલીઝ થઈ હતી। તે પછી પ્રિનલ ઓબરોયે 2023માં પોપટ નામની ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી। પ્રિનલ ઓબરોય ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યાની સાથે તેમને ગુજરાતી ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી છે। તે પછી આગળના અભિનેત્રીની વાત કરીએ તો આરતી પટેલ ખૂબ જ લોકપ્રિય ફિલ્મ પ્રોડ્યુસર અને અભિનેત્રી છે। અને આરતી પટેલની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ 1999માં રિલીઝ થઈ હતી, મોતીના ચોકરે સપનામાં દીઠા। તે પછી તેમણે છેતરપિંડી, બે યાર, મિશન મમ્મી, લવની ભવાઈ જેવી ગુજરાતી ફિલ્મોમાં આરતી પટેલ કામ કરી ચૂક્યા છે। તે પછી આરતી પટેલજીએ પ્રોડ્યુસ કરેલી ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો મોતીના ચોકરે સપનામાં દીઠા આ સૌપ્રથમ ફિલ્મ હતી જેને આરતી પટેલે પ્રોડ્યુસ પણ કરી હતી અને આ ફિલ્મમાં તેમણે અભિનય પણ કર્યો હતો। તે પછી 2005માં રિલીઝ થયેલી ગગો કઈ દાડાનું પૈનું કરતો તો આ ફિલ્મને પણ આરતી પટેલે પ્રોડ્યુસ કરી હતી। તે પછી 2017માં રિલીઝ થયેલી લવની ભવાઈ આ ફિલ્મને પણ આરતી પટેલે પ્રોડ્યુસ કરી હતી। તે પછી 2022માં રિલીઝ થયેલી ઓમ મંગલમ સિંગલમ ફિલ્મને પણ આરતી પટેલે પ્રોડ્યુસ કરી હતી। તે પછી તેમણે ગુજરાતી ટીવી સિરીઝ પણ પ્રોડ્યુસ કરી છે, હેપીલી નેવર આફ્ટર, જે 2021માં રિલીઝ થઈ હતી। આમ આરતી પટેલ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેત્રીની સાથે એક ફિલ્મ પ્રોડ્યુસર છે। તે પછી આગળના અભિનેત્રીની વાત કરીએ તો કિરણ આચાર્ય પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી છે અને સાથે તેઓ એક પ્રોડ્યુસર પણ છે। કિરણ આચાર્યજીની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમણે 2006માં રિલીઝ થયેલી
ભવભવના ભરથાળ ફિલ્મથી ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તે પછી તેમની ફિલ્મોમાં પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય, સૈયદની ચુંદડી, એકવાર મારા મલકમાં આવજો, સાજન, તરસી પ્રીત, આ સિવાય પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કિરણ આચાર્ય કામ કરી ચૂક્યા છે. અને કિરણ આચાર્યજીએ પ્રોડ્યુસ કરેલી ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમની સૌ પ્રથમ પ્રોડ્યુસ કરેલી ગુજરાતી ફિલ્મ દેદતાલી ફિલ્મ હતી, જે 2016માં રિલીઝ થઈ હતી. તે પછી તેઓ 2021માં એક ટીવી સિરીઝ પ્રોડ્યુસ કરી હતી જેનું નામ કબૂતરી હતું. તે પછી તેઓ એક ગુજરાતી ડ્રામા ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી ચૂક્યા છે જેનું નામ પપીહા હતું. આમ કિરણ આચાર્ય પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીની સાથે એક ફિલ્મ પ્રોડ્યુસર છે. આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ 5 અભિનેત્રીઓ ફિલ્મ અભિનેત્રીની સાથે એક સારા ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. તો આપ સૌને આમાંથી કયા અભિનેત્રી સૌથી વધુ પસંદ છે તે કોમેન્ટ કરજો. અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી.